પ્રવૃત્તિ આવે તે અર્થે આજે વિશ્વ સામાજિક ન્યાય દિવસના ભાગરૂપે આજે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી એવા સિનિયર સિવિલ જજ કેડરના ડીબી જોશી સાહેબ મુખ્ય વક્તા સ્થાને હતા, અધ્યક્ષ સ્થાને હતા. તદુપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી શિક્ષણ વર્ગ 2ના આચાર્ય રિતેશભાઈ પટેલ સરકારી માધ્યમિક શાળામાંથી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ ખૂબ સરસ વક્તવ્ય આપ્યું હતું અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના NL પટેલ સર પણ ઉપસ્થિત હતા અને શાળાના તમામ બાળકોએ આ કાર્યક્રમ ખૂબ શાંતિથી સાંભળ્યો હતો. કાર્યક્રમના માધ્યમ દ્વારા આજે જે વિશ્વ દિવસ ઉજવવામાં આવે છે તેનું શું મહત્ત્વ છે તેનો ખૂબ સુંદર અને સરસ ખ્યાલ આપવામાં આવ્યો હતો. બાળ વિવાહ અંગે ખૂબ સરસ માહિતી આપી હતી અને બાળકોએ બાળ વિવાહ માટે અમે પણ જોડાઈશું એ અભિયાનની અંદર પ્રતિજ્ઞા પણ લીધી હતી અને બાળકો પણ એને વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. શાળા પરિવાર તરફથી, શાળાના આચાર્ય તરફથી અને શાળાના અન્ય સ્ટાફ મિત્રો તરફથી ખૂબ સાથ સહકાર મળ્યો હતો અને આજનો કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. વર્લ્ડ સોશિયલ જસ્ટિસ ડે નિમિત્તે એક કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, તમામ શિક્ષકગણ તથા વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો અને ખૂબ સારું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બાળકોને જુદા જુદા કાયદાઓ વિશે, પોક્સો કાયદો, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ, બાળ મજૂરી અધિનિયમ તથા નાલસાની જુદી જુદી સ્કીમો વિશે તથા જુદી જુદી હેલ્પલાઇન નંબરો વિશે માહિતી આપી અને તેઓને આ માહિતી પોતાના તથા પોતાની આજુબાજુના લોકો સુધી પહોંચાડવા માટે જાણ કરવામાં આવી.